નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ઘણીવાર નવો રસ્તો મેળવવા ભૂલા પડવું પણ જરૂરી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 1/3/2026 રવિવાર, ફાગણ સુદ 13 છે 19/9 સુધી. પુષ્ય નક્ષત્ર છે 8/34 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે પ્રદોષ છે અને શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરે છે 24:58 થી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1970. ફરી એકવાર જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 27/1/1970. જી. સમય? વહેલી સવારે 3:30. અને સ્થળ અમદાવાદ? સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે આજે લગભગ 2 મહિનાથી એક આર્થિક બહુ મોટી સંકળામણમાં પહોંચી ગયો છું અને એક વેપારીએ લગભગ 9 લાખ રૂપિયા મારા ખોટા કર્યા છે. હું રાજસ્થાનની ધરતીમાંથી હું અત્યારે 33 થી 35 દિવસથી અટવાઈ ગયો છું. બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. તો હેમલભાઈને કરબદ્ધ પ્રાર્થના છે કે પાર્ટનરશિપમાં બિઝનેસ કર્યો છે, પાર્ટનર પણ હવે પૈસા માટે થઈને ઉતાવળ કરી રહ્યા છે. તો આમાંથી નીકળવાનો રસ્તો મળશે કે પછી રાજસ્થાનમાં ફસાઈ રહેવું પડશે? જો તમારો પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો તમારા માટે અત્યારે થોડીક તકેદારી રાખી અને કામ કરશો તો તમને આમાંથી યોગ્ય રાહ મળી જશે. એટલે ચિંતા ના રાખો. તમે થોડો વ્યવહારુ અભિગમ, વ્યવહારુ કોઠાસૂઝથી કામ કરજો અને સાથે સાથે તમે તમારી રીતે પ્રયત્ન કરજો. કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન લેશો તો પરિસ્થિતિ હળવી થઈ જશે. તમારે હાલમાં અત્યારે જ્યાં પણ છો ત્યાં આગળ થી તમે દરરોજ સવારે ઘરે બેસીને સવારે અને રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરો. એ તમારા માટે વધુ અગત્યનું છે. એટલે થોડી ધીરજ રાખો અને કોઠાસૂઝથી તમે કામ કરશો તો ચોક્કસ તમારું કામ સફળ થશે. જી. પારુલબેન જોડાઈ ગયા છે. પારુલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા સન વિશે છે પ્રશ્ન. જન્મ તારીખ શું છે? 26/7/2004. 26/8/2004. 26/7/2004. ઓકે. સમય કયો છે જન્મનો? રાત્રે 8:13. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે આ વર્ષે નોકરીના યોગ છે. જી. જો એને નોકરી તો મળી જાય એવું લાગી રહ્યું છે 2026માં. એટલે તમે પ્રયત્ન કરો કે માર્ગદર્શન કે રેફરન્સનો ઉપયોગ કરીને પણ તમારે નોકરી અંગે પ્રયત્ન કરવા એ તમારા માટે પણ ઈચ્છનીય છે. એટલે કે તમે પ્રયત્ન કરો, હકારાત્મક અભિગમ અપનાવો, નોકરી મળે એવા ચાન્સીસ છે. એટલે ખોટા નકારાત્મક વિચાર, ચિંતા કે ખોટા વહેમ ન રાખતા
પ્રયત્ન તમે કરતા રહેજો, જેથી કરીને તમને સફળતા મળી શકે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચવા, તેમજ તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમને અનુકૂળતા આવી જાય. અને જો અનુકૂળ હોય તો તમે ગાય અને કૂતરાને અન્ન આપજો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, જેથી કરીને પરિસ્થિતિ તમને અનુકૂળ વધુ બની શકે. વિષ્ણુભાઈ જોડાઈ ગયા છે. વિષ્ણુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એનો 6 માર્ચ 1989. જી, સમય કયો છે જન્મનો? સવારે 11:35. અને સ્થળ? ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્ન માટે બધા માંગા આવે છે, બધી વાતો થાય છે, પણ કોઈ મેળ પડતો નથી. જી, જો તમે લગ્ન યોગ માટે પ્રયત્ન કરો, 2026 મધ્યમ છે, પરંતુ 27-28 ઘણા સારા છે. એટલે તમે ધીરજ રાખી યોગ્ય જગ્યાએ વાતચીત કરો, પ્રયત્ન કરો, મિલન મુલાકાત ગોઠવો વગેરે જેવી બાબત જે વ્યવહારુ હોય એ તમે કરવા માટે પ્રયત્ન કરતા રહેજો, જેથી કરીને તમારે આગળ જે સમય સારો છે એમાં એને કોઈ સારું પાત્ર મળી જાય. એટલે ખોટી ચિંતા રઘવાટ તમે ન કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, કુળદેવીને પ્રાર્થના કરે એ જરૂરી છે. શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરમાં જે ચીજ વસ્તુ રાખવાનું પાત્ર હોય તો ત્યાં અર્પણ કરી પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરવી, જેથી કરીને આગામી સમય જે સારો આવી રહ્યો છે એમાં એને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થાય તેવું બની શકે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો એના માટે વધુ અનુકૂળતા રહેશે. જી, નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નીતિન જોશી, 9/11/1961. સમય જન્મનો? 6:46 હિંમતનગર. 6:46 સવારે કે સાંજે? સવારે. જી, અને હિંમતનગર? હિંમતનગર બિલોડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે છેલ્લા 2 વર્ષથી કામકાજમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, જી, એટલા માટે ખાસ પૂછવું છે. જો કામકાજ અંગે તમે પ્રયત્ન કરતા રહેજો, કારણ કે 2026 થોડુંક મધ્યમ છે એટલે મહેનત તમારે થાય, પરંતુ તમારે એની કોઈ ચિંતા ના કરવી. યોગ્ય પ્રયત્ન અને આયોજન કરશો તો પરિસ્થિતિ અનુકૂળ રહેશે. આગળ પણ 2026 પછીનો સમય સારો છે, એટલે 26માં આયોજન સાથે મહેનત કરો એ વધુ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. સાથે સાથે રોજિંદી જે ભક્તિ કરતા હોય એમાં પણ તમે પ્રાર્થના કરો. અને તમે જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. અને અનુકૂળતા મુજબ ગાય અને કૂતરાની રોટલી અર્પણ કરવી એ પણ તમારા માટે થોડું ઈચ્છનીય બને છે. એટલે આ પ્રકારની તમે થોડી ભક્તિ કરશો તો પરિસ્થિતિ હળવી બને તેવું લાગી રહ્યું છે. કિરણભાઈ જોડાઈ ગયા છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 3/4/1998. જન્મનો સમય કયો છે? બપોરે 12 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મ સ્થળ મોડાસા. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો આપ? મારે પ્રશ્ન એવો છે, બાબાને સંબંધ થવામાં બહુ વિલંબ થાય છે બેન. જી.
જો અત્યારે સમય એવો છે કે તમે પ્રયત્ન કરો. સમય અત્યારે 2026 અને 2027 આશાસ્પદ લાગી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો એ પણ વધુ અગત્યનું બને છે. અને કંઈ પણ પ્રકારની રઘવાટ વેમ ના રાખતા યોગ્ય જગ્યાએ તમને જ્યાં પણ અનુકૂળ મળે ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાતચીત કરવી હિતાવહ દેખાઈ રહી છે. આના માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે. તેમજ ગુરુવારના દિવસે એટલે કે અઠવાડિયામાં કે મહિનામાં કોઈ પણ ગુરુવારે સમય મળે ત્યારે એકાદ ચપટીક ચણાની જેટલી દાળ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો બહાર પીપળાનું વૃક્ષ હોય ત્યાં આગળ પક્ષીના ચણ તરીકે અર્પણ કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવી. શંકર ભગવાનના મંદિરે શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગી અને ત્યાં પણ પ્રાર્થના કરવી અન્ય ઉપસ્થિત દેવદેવીને, જેથી કરીને હાલ જે સમય સારો છે તો એમાં તમારી વાતને કોઈક જગ્યાએ મજબૂતાઈ મળી જાય અને તમારું કાર્ય થઈ પણ શકે. સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 21/9/1991. જન્મનો સમય? જન્મનો સમય રાતના 11:15. અને સ્થળ કયું છે? સ્થળ ભાણવર અને વાર શનિવાર. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં એવો છે કે હવે ઇઝરાયલ જવા માટે ફાઇલ મેલી તો 7-8 મહિના ત્યાંની પાછળ છું તો કામ એન્ડમાં આવીને અટકી જાય છે, તો એમાં કોઈ દોષ નડે, પિતૃદોષ કે શું છે? ને લગ્નમાં પણ ફરે રૂકાવટો આવે. જી, જો હમણાં તમારે યાત્રા બાબતેનો જે વાત છે એમાં તમારે વર્તમાન પરિસ્થિતિ અને યોગ્ય માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો એ વધુ હિતાવહ છે. બીજી વસ્તુ એ છે કે તમારે જે અંગત પ્રશ્ન જે છે એના માટે તો સમય અત્યારે 2026-27 સારા છે, એટલે તમે એમાં થોડું ધ્યાન વધુ આપો એ વધુ ઈચ્છનીય દેખાય છે. એટલે તમે એ બાબતે થોડા વધુ પ્રયત્નશીલ રહો. તમે આ હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો. રોજિંદી ભક્તિમાં પણ તમારે આ બંને પ્રશ્ન માટે પ્રાર્થના કરો. રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, જેથી કરીને માતાજી તમારા આ પ્રશ્નો અંગે યોગ્ય આશીર્વાદ આપે તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં વાતચીતમાં રાખવી જરૂરી છે. વ્યવહારુ બનવું પણ ઈચ્છનીય છે. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારું કામ સારું થશે. વ્યસ્તતા તમારામાં વધુ રહે એવું પણ લાગે છે. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરી દે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા વધુ રહે તેવું બને. વાર્તાલાપ કરવામાં થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને વાર્તાલાપ સરળ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેના આયોજનો થાય તેવું બને. કામકાજમાં ધીરજ રાખવી એ પણ જરૂરી છે. ધાર્મિક ભાવ, વિચારસરણી પણ આજે તમારામાં વધુ રહે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધી તે પહેલા લઈએ બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 30/4/95. સમય? હેલો, જન્મનો સમય કયો છે? જન્મનો સમય 19/7/95. જન્મનો સમય સમય બપોરે 12 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? જન્મનું સ્થળ મોડાસા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે પ્રશ્ન એવું છે બેન, અને પોતાનું દવાખાનું બનાવ્યું છે, પણ સારું ચાલવું જોઈએ, એના માટે શું પ્રયત્ન કરવો જોઈએ એમ? જી, જો આ બહુ સારી વાત છે કે દવાખાનું ચાલુ કર્યું એટલે કેટલા લોકોનું નિદાન પણ થઈ શકશે. હવે દવાખાનું એમને જ્યાં પણ ચાલુ કર્યું હોય, પરંતુ એ દવાખાનામાં જો એ પોતે પોતાની બેસવાની જગ્યા, દર્દીને તપાસવાની જગ્યા વગેરે જેવી બાબતો અંગે કોઈ સ્થાનિક વિદ્વાનનું વાસ્તુ અંગે માર્ગદર્શન લઈ લેશે તો એના માટે વધુ અગત્યનું રહેશે. તો જેથી કરીને એનો ફાયદો એને પોતાને થશે અને જે દર્દ નિવારણ એટલે કે દર્દીને પણ સારી રીતે ઈલાજ થાય એમાં થઈ શકે. માટે જો આ બાબતે પણ જો મારા મતે એવું કહેવાય કે તમે સ્થાનિક વિદ્વાનનું આ બાબતે થોડુંક જગ્યા પરનું નિરીક્ષણ કરાવી લો તો વધુ સારું છે. અને તમે જે આ પ્રકારની ભક્તિ કરો છો તો સાથે સાથે તમારા દવાખાનાની અંદર ભગવાન ધન્વંતરીનો ફોટો રાખી અને ત્યાં પણ રોજ જે તમે ધૂપ દીપ કરો એ પણ તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થાય. અને તે પણ તમારા જે આરાધ્ય દેવ હોય એનો પણ નાનો સરખો ફોટો રાખી અને તમે ત્યાં પણ ધૂપ દીપ રાખો. એના માટે યોગ્ય જગ્યા પસંદગી મેં તમને હમણાં કીધું એમ સ્થાનિક વિદ્વાનને બોલાવીને માર્ગદર્શન લઈ લેશો તો પરિસ્થિતિ ઘણી સારી રહેશે. દવાખાના પર દર્દીને પણ સારો લાભ થશે, યોગ્ય સમયે યોગ્ય રીતે નિદાન પણ થઈ શકશે. માટે તમે આ બાબતે થોડુંક એ રીતનું માર્ગદર્શન લો એ વધુ સારું છે. તમે જે કુંડળીની વિગત આપી એના માટે 2026માં તમારે ધીરજ અને આયોજનથી તમારા કામકાજની શરૂઆત કરવી. કોઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટવાળી ભાવના ન રાખવી એ અગત્યનું છે. આગળ જતાં 2027થી તમારા સમય ઘણો અનુકૂળ દેખાઈ રહ્યો છે. એટલે તમારે અત્યારે 2026માં જે ધીરે ધીરે મહેનતથી ને આગળ આવવાની કોશિશ કરશો એના ફળ લાંબા ગાળે મળી જશે. તમે જે પણ આરાધ્ય દેવને માનતા હો એને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/92. જન્મનો સમય? રાત્રે 2:35. અને સ્થળ કયું છે જન્મનું? વાલિયા ભરૂચ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે એ હમણાં યુકે ગયેલો છે તો એનું ત્યાં કેવું રહેશે, એ ત્યાં સ્થાયી થશે કે કેમ? ને બીજું એનું મેરેજનું પૂછવાયેલું છે, કામકાજ એનો કોર્ટમાં કેસ ચાલે છે તો એ ક્યારે નિકાલ આવે? જી, જો સૌ પ્રથમ તો એને વિદેશને લગતો પ્રશ્ન છે તો હજી આ 2026 થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે. એટલે એના અંગે જે પણ પ્રયત્ન કરવાના હોય આગળ કાર્યવાહીના એ કરવી. કંઈ પણ પ્રકારની ધીરજ, ઉતાવળ કે રઘવાટ કર્યા વગર યોગ્ય રીતે પ્રયત્ન કરવા હિતાવહ છે. જો બીજો પ્રશ્ન છે એમાં એટલું કહી શકાય કે સામેની વ્યક્તિની પણ જો કુંડળી હોય તો એનો વર્તમાન સમય કેવો છે આપણે જાણી શકાય. પરંતુ આના વર્તમાન સમય મુજબ એવું કહેવાય કે તમે એ બાબતે પ્રયત્નશીલ રહો, યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધો. 2026 મધ્યમ તો છે જ, પરંતુ યોગ્ય રીતે આગળ વધવાથી એનું કાર્ય એ બાબતનું પણ કંઈક નિરાકરણ આવે તેવું બની શકે. આ માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું એ જરૂરી છે, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ન થાય. કામકાજ બાબતે ઉતાવળ, રઘવાટ વધુ રહે એને કારણે ક્યાંય કપડાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું એ હિતાવહ છે. સિંહ રાશિ
કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાતની જાણકારી મળે, નવું શીખવા મળે તેવું બને. લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. તમારું માન અને આદર પણ વધુ જળવાય. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય આજે વધુ થાય, માટે આ બાબતે પણ તકેદારી રાખવી. થોડી ધીરજ તમારા કામકાજ અને દિનચર્યામાં રાખવી ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને. કામકાજ થોડુંક વિલંબિત થાય, માટે એ બાબતે પણ થોડી ધીરજ રાખવી. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. થોડીક વિનોદ વૃત્તિ તમારામાં રહે. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન વધુ થાય તેવું બને. ધન રાશિ, આ જાતકોને આજે કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે. વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે. પરિવાર સાથે કોઈ વિષય બાબતે આજે સારી વાર્તાલાપ પણ સંભવિત છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે ધ્યાન થોડુંક વધુ રહે. ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. સદકાર્યની ભાવના તમારામાં વધુ જોવા મળે. થોડો આદરભાવ વૃત્તિ પણ દેખાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં વાતચીત કરવામાં રાખવી અગત્યની છે. કામકાજમાં થોડું વ્યસ્ત થવાય તેવું પણ બને. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે રહે તેવું પણ બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પળમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.